ગુડ મોર્નિંગ, જય દાસારામ, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ વ્લોગમાં બધાનું સ્વાગત છે. નવા દિવસની નવી શરૂઆત. આવા જ બીજા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નાઈ ધોઈ રેડી થઈ અને પછી મેં કર્યા ધૂપ દીવા. હેમાં કુળદેવી ચામુંડ હે દાસારામ બાપા બધાની રક્ષા કરજો, બધાને સાજા નરવા રાખજો. ધૂપ દીવા કરી અને પછી હું અને મારા ઢીંગીબેન પહોંચી ગયા નીચે. મેં અને મારા ઢીંગીબેને નાખી કબૂતરને ચણ અને મારા ઢીંગીબેનને બહુ મજા આવતી હતી કારણ કે ઝીણો ઝીણો વરસાદ આવતો હતો અને સવારનો સમય હતો. મેં અને મારા ઢીંગીબેને કબૂતરને ચણ નાખી અને પછી મારા ઢીંગીબેન તો વયા ગયા ઘરે અને પછી હું નીકળી ગઈ મંદિર બાજુ. ગણપતિ મહારાજ અને હનુમાન દાદાના દર્શન કર્યા. ગણપતિ મહારાજ બધાની રક્ષા કરજો ને બધાની અરજી સાંભળજો. પછી હું આવી ગઈ ઘરે આવી અને પછી અમે કર્યા નાસ્તા પાણી કારણ કે નાસ્તો કરીને અમારે નીકળવાનું હતું સાપર. અને પછી મેં કાઢી અમારી બાઇક કાઢી અને પછી અમે નીકળી ગયા સાપર બાજુ અમારી રામપ્યારી લઈ. અને કારણ કે અમારે સાપર જવાનું હતું મારા બેંકના કામથી, અમારી રામપ્યારી લઈ અને 180ની સ્પીડમાં અમે નીકળી ગયા સાપર બાજુ. કામ પૂરું કરીને અમે થઈ ગયા રિટર્ન. તો મળીએ